તો જૂનાગઢની વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપની હાર અંગે ભાજપના નેતા ભૂપત રભાયણે કહ્યું કે ચૂંટણી મોડી યોજાઈ તે કારણ હોઈ શકે। આ ઉપરાંત તેમણે સ્વીકાર્યું કે જવાહર ચાવડા સામે વિરોધ હતો, પરંતુ તે ખુલીને પાર્ટીને નુકસાન પહોંચાડે તેવું તેમણે જોયું નથી। ભાયણીએ એમ પણ કહ્યું કે તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા નહોતી, તેમનો ઉદ્દેશ ફક્ત વિસાવદરને યોગ્ય પ્રતિનિધિ મળે તે માટે પ્રયત્ન કરવાનો હતો। તેમણે હારનું મુખ્ય કારણ ગણાવતા કહ્યું કે પાર્ટીના આગેવાનો ખુલીને આગળ ન આવ્યા તે પણ એક કારણ હોઈ શકે। જો કે તેમણે ભવિષ્ય માટે આશાવાદ દર્શાવતા કહ્યું કે 2027માં ભાજપ આ સીટ જરૂર જીતશે, મને આ વિશ્વાસ છે। બે ત્રણ કારણો છે। પહેલું કારણ તો વિરોધી પાર્ટીના ઉમેદવાર કે જે હાલ ચૂંટાયા છે એમને 60 દિવસનો સમય મળ્યો હતો અને અમારા ઉમેદવારને બિલકુલ 15, 16, 17 દિવસનો સમય મળ્યો છે, જેથી કરીને અમે લોકોની વચ્ચે વ્યવસ્થિત રીતે અમારા જે એજન્ડા હતો, અમારા જે રોડમેપ હતો એ લોકોને અમે સમજાવી નથી શક્યા, કેમ કે અમારી પાસે સમય ઓછો હતો। સાથે સાથે ભ્રામક વાતો પણ થઈ અમારા ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈની વિરુદ્ધમાં કે સહકારી મંડળીમાં કૌભાંડો કર્યા છે, પરંતુ વાસ્તવિકતા એવી છે